આ છે નડિયાદનો માઈ મંદિર રોડ અને માઈ મંદિર વિસ્તાર। જે મારી પાછળ આપ જોઈ રહ્યા છો તે માઈ મંદિર ગઢનાળા તરફ જતો આ રોડ છે અને આ ગઢનાળા તરફ જે જતો રોડ છે ત્યાં કેટલા પાણી ભરાયેલા છે એ હું આપને બતાવું। માઈ મંદિર ગઢનાળું છે તે તરફ જતો આ રોડ છે અને ત્યાં માઈ મંદિર ગઢનાળું હાલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે તે પ્રકારની પરિસ્થિતિ છે। અને આ જે છે એ માઈ મંદિર આવેલું છે અને માઈ મંદિર અત્યારે આ જો આખો રોડ છે તે રોડમાં માઈ મંદિર 4 રસ્તાથી આગળ સુધીની જે પરિસ્થિતિ છે તે પાણીમાં ગરકાવ અત્યારે જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે મુજબ નડિયાદમાં કુલ 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, તેના કારણે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની। આગામી સમયમાં નડિયાદની કેવી પરિસ્થિતિ થાય છે તે જોવાનું રહેશે। આ નડિયાદ શહેરના શ્રેયસ ગઢનાળાનો વિસ્તાર છે, શ્રેયસ રોડ અને કહેવાય છે અને આ જે શ્રેયસ રોડ છે, શ્રેયસ ગઢનાળું છે એ નડિયાદનો સૌથી મહત્વનો ભાગ કહેવાય છે। મુખ્ય કારણ એ છે કે નડિયાદના પૂર્વ અને પશ્ચિમના જે બે ભાગ છે, બે ભાગને જોડવા માટેની મહત્વની કડી એટલે નડિયાદનું શ્રેયસ ગઢનાળું। સીધા દ્રશ્યો આપને જે જોવા મળી રહ્યા છે તે શ્રેયસ ગઢનાળાના છે અને ઉપર ટ્રેન આપને જોવા મળી રહી છે, ટ્રેન અને નીચે ગઢનાળું। નીચે ગઢનાળામાં જે પાણી છે તે પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને આ સમગ્ર આખો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ જે ઘૂંટણસમા, કેડસમા અને માથાસમા પાણી છે તે હાલ અહીંયા ભરાઈ ગયા છે। આ જે વિસ્તાર છે તે નડિયાદનો વૈશાલી સિનેમા રોડ વિસ્તાર છે। મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે વિસ્તાર વૈશાલી ગઢનાળા તરફનો વિસ્તાર છે। વૈશાલીનું ગઢનાળું છે, છેલ્લા 2 થી 3 વર્ષથી ગઢનાળું નવું બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ વિસ્તારમાં જે પાણી છે તે પાણી અત્યારે ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને આ જે વિસ્તારની છે એ આ પરિસ્થિતિ અત્યારે આપને બતાવી રહ્યા છે। ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી છે, ત્યારબાદ કેવી પરિસ્થિતિ સર્જાય છે તે જોવાનું રહેશે। કરુણેશ પંચમેદી, ન્યૂઝ ગુજરાત, નડિયાદ।